સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 20 દુહાના અર્થ છે ને, પ્રભુશ્રીની આજ્ઞા છે. 1 વાર 10 વાર 100 વાર 1000 વાર લાખ વાર બોલાય તો એ ઓછા છે. એટલે ફરી ફરીને એમાં ઉપયોગ રહે અને પ્રાયશ્ચિત થાય કે મારી દશાની વાત છે. મૂળમાંનો રોચક ઇતિહાસ છે. 20 દુહા મૂળ પુષ્ટિ માર્ગીય સંપ્રદાય હરિરાયજી, આમ વલ્લભ કુળ કહેવાય, હવેલીવાળા કહીએ ને આપણે. એના પછીની પેઢી, આ 700 વર્ષ પહેલાં થઈ ગયું, એના પછી હરિરાયજી આવ્યા. 125 વર્ષ એનું આયુષ્ય હતું. અને માર્ગાનુસારી કહેવાય, માર્ગે ચડી ગયા હોય, નવકાર મંત્ર ન આવડતો હોય કંઈ, પણ ખબર હોય કે આ સંસાર સેવા જેવો નથી. ત્યાગને વૈરાગ્ય આવ્યો એટલે જાત્રાએ નીકળી પડ્યા દૂર, વૃંદાવનને, કૈલાસને. બીજા એને ભાઈ ગોપેશ્વર, એને લગ્ન સંસાર માંડેલો, એના પત્ની બહુ રૂપાળા. પ્રભુશ્રીજી વાત કરે, એને બૈરાનું ચામડું ધોળું હતું, એટલે બહુ ગોરી હતી એમ. એટલે છેલ્લે ચામડું જ ને, અને ધોળું, એને બૈરાનું ચામડું ધોળું હતું. મોહમાં લઈ લીન, આપણી જેમ. સત્સંગ ભક્તિમાં રસ જ નહીં કાંઈ. માંડ ક્યારેક એવું આવે તો જવું પડે તો જાય. બનવા કાળ બને છે ને પત્ની ગુજરી ગઈ, ગાંડા થઈ ગયા, આર્ત ધ્યાનમાં, ખાય નહીં પીવે નહીં, રેડ્યા કરે. એના મિત્ર કહે છે કે જે જાયું તે જાય, જન્મ એ મરવાનો જ છે, ઘરનો નિયમ છે મરણ. તો એ ભગવાનનું નામ લે. શું લઉં કે ભગવાનનું નામ? ભગવાને તમારી પત્ની હરી લીધી કે હવે ભગવાનને હું પ્રાર્થના કરીને શું કામ છે? જગત કરતાં કુપોલે કહ્યું છે, જો જગત કરતાં થશે ને તો એને દોષના ટોપલા એના ઉપર આવશે. કાંઈ પણ બગડ છે એટલે ભગવાનનું નામ ને. પરીક્ષામાં ફેલ થાય તો ભગવાન કે એણે ફેલ કર્યો, પછી ભલે ને વાંચ્યું ન હોય, એણે પૈસા ન કમાય તો ભગવાન, નુકસાન થાય તો ભગવાન, એક્સિડન્ટ થાય તો ભગવાન, ભલે ને વોટ્સઅપ જોતા જોતા ડ્રાઇવિંગ કરતો હોય, નામ ભગવાનનું જ આવે ને. તો કે તારો ભાઈ તને પત્ર લખતો હતો વૃંદાવનથી, એ કાર્ડને હવે એ જોગતો કે મહિને લખ્યા જ કરતો હતો. આ તાકામ પડ્યા. પહેલાંના જમાનામાં પત્રો આવે ને એટલે અણીવાળો તાર હોય, નીચે લાકડાનું ઓલું હોય કાંટાવાળું, તાકો કહેવાય. એ દરવાજાની પાછળ ખિલ્લો ઠેકો ને ત્યાં લટકે, આખો ઢગલો થઈ જાય. આ કરવળી આગે ધૂળ ચડી છે એની માથે. તો કે એમાંથી કાઢીને વાંચ ને. શું વાંચે હવે? જોગતો કે બહુ લખ્યું છે એણે તો આર્યું. આ મિત્રે કાઢ્યા. આ કાઢ્યા ને એ હરિરાયજીના બૃહદ શિક્ષાપત્ર. બૃહદ એટલે મોટું શિક્ષાપત્ર. શિક્ષાપત્ર એ સ્વામિનારાયણનું અને શિક્ષાપત્ર એ વલ્ભાચાર્યનું. બૃહદ શિક્ષાપત્ર પુષ્ટિમાર્ગીયનું. એમાં કૃપાળુદેવે જે 20 દુહા લખ્યા છે ને, શરૂઆતના 12 દુહા એ બૃહદ શિક્ષાપત્રનો 37મા શ્લોકમાં છે બધું. અહમભાવથી રહિત નહીં ત્યાં સુધી, હે પ્રભુ શું કહો. એ મગન બાપાએ કુળધર્મે હવેલીવાળા, બ્રહ્મચારી હવેલીવાળા, મને બૃહદ શિક્ષાપત્ર આપેલું 40 વર્ષ પહેલાં. કે આ કૃપાળુદેવે કે આ કોઈને ખબર નથી કે 20 દુહા. કૃપાળુદેવનો અભ્યાસ કેટલો હશે? આ ભવે તો 2 ચોપડી જ ભણેલા, અને આ તો એના પહેલાં 700 વર્ષ પહેલાંનું વલ્ભાચાર્યનું સંપ્રદાય તો થાપ્યો છે એણે. વિશિષ્ટ અદ્વૈતવાદના પ્રણેતા. મૌલિક નહીં, જૈન સિવાયના જે ધર્મો છે ને બધા એ વેદ આશ્રિત ધર્મ છે. સાંખ્ય, વેદ. એમાં આ શંકરાચાર્યજી, મહાત્મા શંકરાચાર્ય એકેશ્વરવાદી, અદ્વૈત, 2 વસ્તુ છે જ નહીં. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. વલ્ભાચાર્ય કહે છે કે એકેશ્વરવાદી એમ બરાબર કે ભગવાને જગત કરતામાં માને, પણ વિશિષ્ટ અદ્વૈત એટલે બ્રહ્મ સત્ય જગત મિથ્યા નહીં. જે આ જગત છે ને એ હરિનું જ રૂપ છે. કૃપાળુદેવે લખ્યું છે વચનામૃત 158, 159, 160 ને 64માં કે અમને વલ્ભાચાર્યનો વિશિષ્ટ અદ્વૈત બહુ પ્રિય છે. કેમ? એટલે પત્ની એ હરિનું રૂપ છે, બાકડો એ હરિનું રૂપ છે, દુશ્મન એ હરિનું રૂપ છે, ગાય ભેંસ નાગ એ હરિનું રૂપ છે. હરિ એ રૂપે થયા છે. જળ એ હરિનો જ ભાગ છે, ચેતન એ હરિનો જ ભાગ છે.
ગોપાલદેવ લખ્યું ને સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય લખો. એક જ છે બધું, સાવ એક જ છે. એટલે અમને વલ્ભાચાર્યનો વિશિષ્ટ અદ્વૈતવાદ બહુ પ્રિય છે, ગોપાલદેવ લખ્યું છે. એટલે આટલો ફરક શંકરાચાર્યમાં આ તો આ હરિરાયજીના 37મું શિક્ષાપત્ર યા 20 દુહા 12મા સુધી 13 થી 20 પછી ગોપાલદેવ ઉમેર્યા એમાં. ત્યાં પણ આનું નામ એ જ છે, દીનતાના 20 દોરા, નિસાધન. મારે આગળ કાંઈ છે જ નહીં. 20 દુહામાં 40 વાર નથી 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 એમ આવ્યું. નથી લઘુતા, નથી દીનતા, નથી આજ્ઞા ગુરુદેવની, જોગ નથી સત્સંગનું, નથી 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 40 વાર આવ્યું. મારી આગળ કાંઈ છે જ નહીં. હું નિસાધન છું, હું ભક્તિ શું કરું? આ લઘુતા આવે કે તમારી પાસે બધું જ છે, સર્વશક્તિમાન છો, મારી આગળ કાંઈ નથી. દેનારનો હાથ ઉપર, લેનારનો નીચે થાય પછી મળે ને. છેલ્લે એટલું બધું નિસાધન અને પ્રતીત થયું કે હું અધમાધમ છું, નીચ નાલાયક છું, લાયક નથી. અધમ, અધમમાંય અધમ, છેલ્લેથી પહેલો નંબર. અધિકો, પડેલો, ક્યાં? આખા ખંભાતમાં નહીં, આખા મુંબઈમાં નહીં, સકલ જગતમાં હોય. આ થાય એને આ સાધન કામ આવે. પરમાર્થમાં, વ્યવહારમાં નહીં. નથી પાછું, નહીં તો ઘણીવાર એવું થાય મિથ્યા ક્ષમતા આવી જાય, બધી માથું નમાવે, ન નમાવાનું હોય ત્યાંય નમાવે. આ પરમાર્થની લઘુતાને દિનતાની વાત છે. સત્પુરુષ પાસે, સત્પુરુષના વચન પર, વ્યવહારમાં નહીં. વ્યવહારમાં નહીં માફ, નીચું નિશાન. વ્યવહારમાં જો નીચું કરીએ ને માથું, એટલે આત્મ સ્વતંત્રતાનો ભંગ થાય. ગોપાલદેવે 339માં પત્ર લખ્યો છે ને વચનામૃતમાં, અડધો છે. આખો પત્ર ઈડરથી મેળ્યો છે એ શ્રી સૌભાગ પ્રત્યે અગાસમાંથી જ છપાણું છે. એમાં આખો છે કે રેવાશંકર નહીં, માથે ચક્રવર્તી રાજા હોય તોય અમે ન માનીએ. એનું અભિમાન નહીં, પણ કે આત્મ સ્વતંત્રતાનો ભંગ થાય. કે પણ અમે જેટલો ખર્ચો કરીએ છીએ, પગાર ઉપાડીએ છીએ, પૈસા, એને કરતાં વધારે કામ કરી દઈશું. પણ જો એ એમ માનતો હોય કે હું એના કરતાં મોટો, હું વધારે હોશિયાર, તો કે રેવાશંકર નહીં, ચક્રવર્તી રાજા હોય તોય અમે એનું ન માની, વયા જાય જંગલમાં. સભાભાઈ કહેતા ને પડી મેલો, પડી મેલો. પણ પછી લખે છે એમાં, આખા પત્રમાં મથાળે લખ્યું છે ને, કોઈનો દોષ નથી, અમારો દોષ છે, અમે કર્મ મેને છે. કે અત્યારે અમે વયા જાશું ને મત દરિયે, હલેસા મરવાનું છોડીને નીકળી ગયા, કે દિવાળીએ હિસાબ થાય ને, કે રેવાશંકર અનંતાનુબંધી કર્મ બાંધશે. કે જ્ઞાની એવું વર્તન ન કરે કે સામેવાળો અનંતાનુબંધી કર્મ બાંધે. મારી આગળ કંઈ છે જ નહીં. પણ આ લઘુતા કે દીનતા એટલે આત્મ સ્વતંત્રતાનો ભંગ નથી કરવા દેવાનો. ખુમારીથી જીવવાનું છે, કોરી રોટલી ખાવાની, ઘી ન હોય તો, લાચારી નહીં કરવાની. એટલે લઘુતાને દીનતા સત્પુરુષ પાસે, જ્ઞાની પાસે, નિસાધન, નિરાશ્રય, દીનતાના ભક્તિના 20 દોહરા છે. ઉત્કૃષ્ટ ભક્તિ છે ત્યાં, આશ્રય ભક્તિ. નહીં મર્યાદા ધર્મ આવે ને 20 દોહામાં, કાલ દોષ કળી નહીં મર્યાદા ધર્મ. મૂળ વાત એ છે મર્યાદા, એ મર્યાદ કહેવાય. એ લોકો લઘુશંકા કરવા જાય ને, દીર્ઘ શંકા કરે ને, બપોર પાછા નાય, પંચું પહેરીને જાય, આ કપડે પહેરીને ન જાય. મર્યાદા ધર્મ છે આ. એ વાત છે. આપણે એનો અર્થ આમ લેવાનો કે નહીં મર્યાદા, 5 ઇન્દ્રિયોની મર્યાદા નથી, વિવેકે નથી, એ રીતે લેવાનો. પણ મૂળ આ વાત છે, નહીં મર્યાદા ધર્મ. દીનતાના દોહરા છે. એનો પહેલો દોહરો આ છે, બ્રહ્મચર્યનો દેહ છૂટ્યો ને પછી 13 ડાયરી મળી. ભાવાર્થ સહિત નિત્યક્રમ છે, નિત્ય આજ્ઞા ભક્તિનો, એમાં તો અર્થ છે જ 20 દોહાના. એ બ્રહ્મચર્યજીએ કરેલા. કોઈ મુમુક્ષે ઝીલી લીધા હોય પછી છપાણું છે. દેહ છૂટ્યા પછી 6 નંબર અને 9 નંબરની ડાયરીમાંથી અલગ 20 દુહાના અર્થ પોતાના સ્વાધ્યાય માટે મળ્યા. આ છેલ્લે છે બોધામૃતમાં. એમાં આ દોહરાનો હમણાં જે આપણે ભજન લીધું ને, ભક્તના 20 દોહરા પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના સ્વહસ્તે લખાયેલા, પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી નંબર 6માંથી. આ બધા હજી છે, હા, હસ્તલિખિત દર્શન કરેલા છે આના. 310મું પત્ર સુધા, પહેલાં અધૂરું જ હતું, હવે નવીમાં છપાણું. કલમથી લખ્યું છે, કળયુગના કેવળી અથવા દુષ્મકાળનો મહાવીર. પછી 680મો પત્ર હસ્તલિખિત છે. એ બ્રહ્મચારી લખે કળયુગનો કેવળી. અગાસ આશ્રમમાં આવ્યા ને એ પહેલાં જૈનના બધા શ્વેતાંબરના આગમ 45, એટલે થાનક વર્ષના 32 તો આવી જ ગયા. દિગંબરના પંચપરમાગમ,
પુરાણ, મહાભારત, ગીતા એ તો બધું કુળ ધર્મે વાંચેલું જ હતું નાનપણમાં. અને પછી ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે BA કર્યું વિલ્સન કોલેજમાં. એટલે શેક્સપિયર, રસ્કિન, ગેલેલિયો, ટોલ્સ્ટોય બધું એ જ્ઞાન. અને કુપોદવે અંબલભાઈને કહેલું સંસ્કૃત શીખજો. એ પકડી લીધું કે આગમ સમજવા માટે, એટલે પોતે સંસ્કૃત શીખ્યું. મગન પપ્પા વાત કરતા કે આપણે બોલીએ છીએ ને અત્યારે એમ સંસ્કૃતમાં બોલે, વ્યાકરણની ભૂલ વગર. અને ઇંગ્લિશમાં તો BA સબ્જેક્ટમાં ઇંગ્લિશ સબ્જેક્ટ હતો મેઇન થિસિસનો, સ્નાતક થવા માટે. અને એના ગાઈડ ટીચર પ્રોફેસર સ્કોટ લંડનના હતા. આપણે બોલીએ છીએ ઇંગ્લિશ નહીં, હો યા, હાવ આર યુ, હો યા, યા જેવો શબ્દ જ નથી ઇંગ્લિશમાં. બ્રિટિશ ઇંગ્લિશ બોલે, શેક્સપિયરિયન ઇંગ્લિશ, વ્યાકરણની ભૂલ વગરનું બોલ્યા જ નથી. પત્ર સુધામાં 1268 પત્ર છે, ક્વચિત ક્યાંક ઇંગ્લિશ શબ્દ આવે છે. બધું ગોપી દીધું. કોની પાસે? પ્રભુજીજી પાસે. દાસના દાસ, દાસી થઈને રહ્યા, દાસ નહીં, દાસી થઈને રહ્યા. પ્રભુજી એક વાક્ય નહોતો બોલતા. મગન પપ્પા વાત કરે કે પ્રભુજી આખું વાક્ય બોલ્યા જ નથી ક્યારે. આ ઉપદેશ અમૃત છે ને એ બોધ પ્રભુજીનો છે, લખ્યું છે બ્રહ્મચારીજીએ. આખું બોધ પ્રભુજીનો છે. અડધું જ વાક્ય કોણ કરશે? તારો ભા કરશે. વનો વેરીને વશ કરે એટલે વિનય વેરીને વશ કરે એટલે વનો વેરીને વશ કરે. એમ ખોપશમ જ્ઞાન નહીં એટલે ક્ષયોપશમ એ જ્ઞાન નથી. ક્ષયોપશમ બોલવા જેટલો ક્ષયોપશમ નહોતો એને, પણ આત્મા અનુભવી લીધેલું. એટલે કેટલો અભ્યાસ ને કેટલું એને પ્રભુજી પ્રત્યે ને કુપોદવ પ્રત્યે અહોભાવ હશે. એટલે એકલા 20 દુના અર્થ કરતા હતા. 5 ભાષાની માસ્ટરી ધરાવનાર. આપણે એમ થાય 20 દુઆમાં શું છે, રોજ ગાય તો છીએ, ઘણા એમ બોલે છે, વર્ષોનો અભ્યાસી. હવે રાગોડા શું રોજ તાણે, તો બીજું શું કરવું તારે? અરૂપી આત્માનું ખબર જ કાંઈ. નવું શોધું સિદ્ધાંત, અંતે સિદ્ધ થયેલું અનંત જ્ઞાનીઓએ આત્મા વિશે કહી દીધું. તું શું નવું કહેવાનું હતું? એ તો સિદ્ધ થઈ ગયું છે આત્મા. આ ભક્તિ નવી છે આપણા માટે. ઓલું તો છે જ સિદ્ધાંત, અંતે સિદ્ધ થયેલું. એ તો ઋષભનાથ ભગવાન કરી ગયા છે. તું શું નવું કરવાનું હતું? એમાં અવતાર ગાળે છે આ. તોય વાંધો નહીં, ગાળે તો અનંતકાળથી રખડેલો જ છે. નીચે જ બેઠો છે પ્રભુજી કે શું વાંધો, ઘોડાપુર આવે કે હાથીપુર આવે, પણ ધર્મ નામે આ કરે છે. એટલે એ આશ્ચર્ય છે કે એ અચંબા હો રહ્યા જલમે લાગી આપ. દેવું પતાવવા આવ્યો અને દેવું વધતું જાય છે કે અહીંયા આવ્યો તો દેવું પતાવવા, પાપ ધોવા, વધારીને જાય છે પાપ. એટલે ઉપદેશ બોધ ભક્તિ 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 જ. ઉપદેશ બોધ આત્મસાત થાય, સિદ્ધાંત પોતે જ છે આત્મા. પછી ચોપડો સાબિત ન થાય, પોતે આત્મા જે સાબિત થઈ જાય. એની ડાયરીમાંથી આ હસ્તલિખિત પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી નંબર 6માંથી ઓમ તત્સત સહજાત્મ સ્વરૂપ પરમગુરુ દેવને અત્યંત ભક્તિથી ત્રિવિધ ત્રિકાળ નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. શુભ શીતળતામાં છાઈ રહી છે ને. પછી એમાં એમ છે ને, નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ લહો. એમ નવકાર આવે ને એટલે પ્રભુથી એમ ગવડાવે, સહજાત્મ સ્વરૂપ સદા સમરો. કુપોદવે શું લખ્યું છે? નવકાર મહાપદને સમરો. તો પ્રભુજી એમ કે સહજાત્મ સ્વરૂપ સદા સમરો. એટલે એક ભાઈ આપણે જેવા ઊભા થયા સંપ્રદાયવાળા કે કુપોદવે આમ લખ્યું છે ને તમે આમ ફેરફાર કરો છો. મેરો જઈશ કે ડાપણ કરીશ તો બેસજે કે તને હું કહું. સ્વચ્છંદ કરશો ને કે મારા જશો. પ્રભુજી એને કહે છે કે સ્વચ્છંદ કરશો ને મારા જશો. પછી બ્રહ્મચારી અર્થ કર્યો છે કે આપણને જ્ઞાની પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે, કુપોદવ પ્રત્યે અહોભાવ આવે તો બોલવાની છૂટ છે. એ ગુણ જીન તણનો વિસારું સંભારુદ્દીન રાત્રે છે ને, એટલે અગાસમાં આડે એમ કહે એ ગુણ રાજ તણોનો વિસારું. એટલે એક ભાઈ પ્રશ્ન પૂછ્યો, આમ કેમ બોલાય છે અગાસમાં? એ ગુણ રાજ તણોનો વિસારું સંભારુદ્દીન રાત્રે. તો કે રાજચંદ્ર પ્રત્યે અહોભાવ હોય તો રાજ બોલ્યા. તો ભક્તિનું કારણ છે કે એમાં શું છે? એ સ્વચ્છંદ નથી. બોલાય બોલાય નહીં, બોલાય જ, બોલવું જ પડે. એટલે જીનેન્દ્ર આવે ને ત્યાં રાજેન્દ્ર, જીનરાજ આવે ને ત્યાં રાજચંદ્ર. ગોઠવીને બોલવું પડે. રાગ ન બેસે તોય બોલવાનું, ગદ્યમાં બોલી લેવાનું. રાગ ઉપર રાગ ક્યાં કરવાનો છે? આ તો સમૂહમાં હોય એટલે ગાય તો આમે ઊંઘ આવે છે એટલે થોડુંક
ગાવાનું હોય, એક વારા હોય એટલે ઊંઘ ઓછી આવે એમ. એટલે એકાંત નિષેધ નથી કાંઈ, પણ પછી રાગ એટલો બધો થઈ જાય રાગ ઉપર. ગોપાલદેવે સૌભાગ્યભાઈને કહેલું, કવિતા કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે છે. અને એના કરતાં આગળ આ ગાવાનું કેમ નીકળ્યું છે આ ગોપાલદેવના માર્ગમાં? પ્રભુશ્રીજીના વખતમાં બધા 75% વધારે જૈનેતર, અભણ, પાટીદાર, કણબી, કોળી, લુહાર, સુથાર, કડિયા, કુંભાર, અક્ષરજ્ઞાન હોય જ નહીં. તો ભક્તિ કેવી રીતે કરે? એટલે જે 2-5 જણા ભણેલા હોય ને એ ફાનસની બાજુમાં બેસે, એને તો આવડતું હોય વાંચતા, એ જોરથી બોલે ગાય, એમ કરતાં બધાને પાકું થઈ જાય. એટલે ભક્તિના ક્રમમાં ગાવાનું એટલું બધું કેમ છે? આ તીર્થંકર ભગવાનની કે ગોપાલદેવની આજ્ઞા નથી કાંઈ, પણ અક્ષરજ્ઞાન નહોતું એટલે સાંભળીને આત્મસિદ્ધિ યાદ રહી જાય, સાંભળીને બૃહદ આલોચના યાદ રહી જાય, સાંભળીને 8 દ્રષ્ટિ યાદ રહી જાય. 8 દ્રષ્ટિ કેટલી અઘરી છે! એટલે વાંચતા ન આવડતું હોય પણ સાંભળીને કોઈ યાદ. મગન બાપા કે આખી બૃહદ આલોચના મોઢે બોલે, બધા સદોદ દર્શન મોઢે બોલે, 10 વૈકાલિક સૂત્ર મોઢે બોલે, આખું સાંભળીને અક્ષરજ્ઞાન હોય જ નહીં. એટલે આ ગાવાનું નીકળ્યું એટલે ભક્તિમાં જો છૂટ આપે, વાંચવાનું આવે 2 કલાક, તો કે ત્રિકમને પાવડો લઈને આવે, બધા ખેતરે વહી જાય, પછી પાછા આવે જ નહીં. પછી પૂનમ વખતે આવે પાછા, અમાસે ગયા હોય તો. એટલે જ્ઞાનીને દૂરંદેશી લબ્ધિ હોય કે ત્યારે જીવનું કલ્યાણ કેમ થશે. તો હવે તો આ તો આને તો બધી ભાષા આવડે છે, તો એ ગાવાનું જ રાખ્યું એને. સમજાવણ ઉપકાર શું? એનો જીવતો દાખલો બીજો ભગવાન વાત કરે. ત્યારે એ જમાનામાં ઇલેક્ટ્રિસિટી હતી જ નહીં, તો વાંચવું કેવી રીતે? એટલે કેરોસીન ગેસ તેલના ફાનસ હોય, એટલે વાંચવાનું આવે ને એટલે ફાનસ હોય. મગન બાપા કાલે વાત આવશે, સોણાવ મંદિરમાં 8 વર્ષ સુધી પાઠશાળા ચલાવતા હતા, મોક્ષમાળાની. બ્રહ્મચારી નામ આપેલું, સુબોધ પાઠશાળા. 70 સ્ટુડન્ટ હતા કે 3-4 ફાનસ લટકાવી અમે. એટલે જે વાંચવામાં હોશિયાર હોય એ બેસે ફાનસની આજુમાં કુંડાળા, અને આખું ટોળું, એમ 4 ફાનસ હોય એટલે ગ્રુપ થઈ જાય 70ના અલગ અલગ 4, અને બધા વાંચે. તો કેરોસીન ક્યાંથી આવે? પૈસા ક્યાંથી કાઢવા? પગાર જ 5 રૂપિયાનો હતો મગન બાપા કે. હેડમાં થતા પછી 7 રૂપિયા થઈ ગયા કે. પહેલો પગાર આવ્યો ને ત્યારે આખું ગામ જોવા આવેલું કે એક સાથે હોય કે 15 રૂપિયા. તો કેરોસીન ક્યાંથી આવે? છોટાલાલ મલુકચંદ એને આ પ્રેરણા કરેલી. પ્રભુશ્રીજી એને ભક્તિભાવથી વિનયપૂર્વક નમસ્કાર કરે છે. એક પત્ર એવો છે ઉપદેશ અમૃતમાં કે છોટાલાલ મલુકચંદ, તમે તો ભાગશાળી જીવ છો, મારા તમને વિનયપૂર્વક નમસ્કાર હજો. એણે મગન બાપાને પૂછેલું, કાલે વાત આવશે કે તમે મોક્ષવાળાનો ક્લાસ ચલાવશો? એટલે કેરોસીન અમદાવાદથી લઈ આવે એ લોકો, મહિનામાં 2 વાર કે 1 વાર આવે. એ કેરોસીન ફાનસમાં પૂરવાનું એના ઉપર. એટલે જ્યારે વાંચવાનું પતી જાય ને તરત જ આમ ફેરવી નાખે એટલે વાટ વહી જાય, એટલે ફાનસ બંધ થઈ જાય. અત્યારે સમાધિ મરણની 36 માળા હોય ને એટલે અંધારું કરી નાખે. એટલે અમે લાઇટ ત્યારે સૂતા હતા બધા, ના નહીં તો સ્વચ્છંદ થઈ જાય લાઇટ રાખીએ તો. અરે ત્યારે શા માટે લાઇટ બંધ કરતા હતા? કે કેરોસીન બળે નહીં એટલે. જળે હાલ 24 કલાક બળે છે લાઇટ. પંખા તો છે જ બધી રૂમમાં, હવે એર કન્ડિશનની વાત હાલે છે. પરમ દિવસે એક ભાઈ મને કહ્યું, ફરી વાર તમે આવશો ત્યારે એર કન્ડિશન માર્યા. એટલે એવી ઠંડી ગંઠ પડે, પછી એર કન્ડિશન બારણું તો બંધ એટલે સંભળાય જ નહીં ને. આમે મોડા આવવાની ટેવ છે, પછી તો આવે જ નહીં ને કોઈ. જમવાનો ગંઠ સંભળાય છે પછી. એટલે બધી આગુ से चली आती है, પણ આગુ से क्यों चली आती है? કે કેરોસીન અમદાવાદથી લાવવું પડતું હતું. એટલે લાઇટ બંધ કરી દે. 36 માળામાં 3.5 કલાક જાય, લાઇટ ફાનસ બળે તો કેવું થાય? બંધ. હવે સ્વચ્છંદ થઈ જાય. લાઇટ રાખ એટલે કોઈ વાત નહીં કરે. શર્મે ધર્મે કર્મે મૌન રહેશે ને, એટલે બીજાના જ માળા થશે. ઊંઘ છે ઓછું કે મને કોઈક જોઈ જશે તો. શરમથી કોઈ બધું લોક લજ્જા ખાતરે નિયમ પાળે તો સારું છે. થોડું જોતો હોય ફોન, પણ સીધો ફોન તો ન જ કરે ને, બધા બેઠા હોય તો થોડીક તો શરમ હોય ને. એ લોક લજ્જાથી નિયમ પડે તોય સારું છે. ગોપાલદેવ લખ્યું છે આ બધા નિયમ છે. આ પછી એને સિદ્ધાંત બનાવી દે અને મૂળ વસ્તુથી ચૂકી જાય છે. અને પછી આપણે કંઈક કહીએ ને તો એમ કે તમે સ્વચ્છંદ કરો છો.
પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી નંબર 6માંથી આ મળ્યું છે. ઓમ તત્સત. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુદેવને અત્યંત ભક્તિથી ત્રિવિધ ત્રિકાળ નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. હે પ્રભુ, શું કહું દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. આ દુહાનો અર્થ બ્રહ્મચારી કરે છે પોતા માટે. એમાં સુરદાસનું ભજન આવ્યું ને, ગજ ઓર ગ્રાહ લડત. ગજ એટલે હાથી, ગ્રાહ એટલે મગરમચ્છ. હાથી જાય ને સરોવર કિનારે, પછી કાદવ હોય, કાદવમાં ખૂંચી જાય પગ, એટલે જોર કરે ને, હાથીનું વજન કેટલું હોય એટલે વધારે ખૂંચે, એટલે વધારે જોર કરે એટલે વધારે ખૂંચે. જેટલો મોહ વધારે, 5 ઇન્દ્રિયોનો પરિગ્રહ વધારે, એટલો કાદવમાં ખૂંચતો જાય. પછી બહુ પરિગ્રહ વધે એટલે સાવ ખૂંચી જાય. પેલા ગદ્યમાં અર્થ કર્યું એટલે પછી આ સમજાય. પછી ડૂબતો ડૂબતો એટલો ડૂબી ગયો પરિગ્રહના પાપમાં, ક્રોધમાન, માયા, લોભમાં, કે જવભર રહી. એટલે એક જગ્યાએ એમ છે રજભર, એટલે મેંદાની કણી હોય ને એટલી સૂંઢ ખાલી પાણી ઉપર રહે. ડૂબતો 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 સૂંઢમાંથી શ્વાસ લે ને, એટલે સૂંઢમાંથી શ્વાસ લેવાની આ સૂંઢ આમ રાખે છે, એટલે મેંદાની કણી જેટલી રજ સપાટી ઉપર રહી, હજી જીવે છે, શ્વાસ લે છે એમાંથી. આખો હાથી ડૂબી ગયો છે. ધીરે ધીરે મગર ખેંચતો જાય, જેમ જેમ અંદર જાય. મગરને મજા આવે. લડતા લડત ગજ હાર્યો, હાથી હારે છે. હવે શું કરે? પ્રાર્થના કેવી રીતે કરે? પંચમ કાળ છે, 5 ઇન્દ્રિય કાબૂમાં નથી, મન કાબૂમાં નથી, ત્યાગ વૈરાગ છે જ નહીં કાંઈ. હે પ્રભુ, હે પ્રભુ. હવે શું કહું? એ છેલ્લે શું કર્યું? સૂંઢથી, કમળ હોય ને સરોવરમાં, સૂંઢથી હવે કમળ ઉપાડીને કમલાપતિને નાખી દીધું. હે હરી, હે હરી, બચાવી દીધો. એટલે છેલ્લે ખેંચી લીધો કમલાપતિએ. આ ભજન છે. હે દીન રંકદાસીના પ્રભુ દીનાનાથ, દયા એ જ જેનો સ્વભાવ છે એવા દયાળુ. હે પ્રભુ, હે પ્રભુ, હું શું કહું? તમે તો બધું જાણો જ છો. એ ગુરુરાજ, તમે જાણો છો સગળું, છોરું અમે તો તમારા. તોય શિષ્યની ફરજ છે કહેવું પડે, ગુના વણવા પડે. એટલે એને યાદ આવે ને કે હું આવા ગુના કરું છું. કે તમે બહુ જાણો જ છો ને, એટલે હું કાંઈ બોલતો નથી, એમ ન ચાલે. તોય બોલવું પડે. એટલે યાદ આવે ને કે હું આવો છું. શી પ્રાર્થના કરું, શી સ્તુતિ કરું તમારી? હે પ્રભુ, હે પ્રભુ, એટલું ઉચ્ચારીને જ અટકી પડું છું. કારણ કે હું તો અનંત દોષને રહેવાનું ઠેકાણું ઘર છું. ભાજન એટલે ઘર. આપ તો કરુણાવાન કૃપાના જ છો. હવે મારે અનંત મરતી વખતે આટલી જ સૂંઢ બાકી રહી જાય ખાલી. એક જગ્યાએ એમ છે જવભર, એટલે ઘઉંના દાણા, જવના દાણા જેટલી, કે મેંદાના કણ જેટલી. હવે હું લાંબુ વર્ણન ક્યાં કરું? હમણાં ડૂબી મરવાનો છું. એટલે સમાધિ મરણ કરવું જ ને. એટલે હે પ્રભુ, હે પ્રભુ, મારી પ્રાર્થના સ્વીકારો. આ પસ્તાવો થાય તો માફી મળે, ખરા દિલથી કર્યું હોય તો. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ગતિ બદલી જાય, લેશે બદલી જાય તરત જ. આ હાથીની બદલી ગઈ, હમણાં આવશે. ભાવાર્થ, નાથ કૈસો ગજ કો બંધ છુરાયો, ગજ ઓર ગ્રાહ લરત જલ ભીતર, લરત લરત ગજ હાર્યો, નાથ કૈસે ગજ કો બંધ ધુરાયો. હાથી અને મગર સરોવરમાં લડાઈ કરે છે. ધીરે 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 કાદવમાં ખૂદતો ગયો. ગદ એટલે અભિમાનનું રૂપ છે હાથી. મસ્ત, મદોન્મત, 5 ઇન્દ્રિય અને મનમાં, આ વિષયમાં ચકચૂર. એ ડૂબ્યો ભવસાગરમાં. કર્મરૂપી વેરી મગરમચ્છ એને ખેંચી જાય છે ભવસાગરમાં. મનરૂપી હાથી સંસાર સરોવરમાં જળ ક્રીડા કરવા જતાં, 5 ઇન્દ્રિય ભોગવવા જતાં, કર્મમંદરૂપી મગરે તેને પગ પકડી રાખ્યો અને ઊંડા જળમાં ખેંચી ગયો. જેમ જેમ જોર કરે વધારે ખેંચતો જાય. ત્યાં ડૂબતા ડૂબતા સરોવરમાંથી કમળ ચૂંટી કમલાપતિને, કમલાપતિ એટલે કોણ? સિદ્ધાત્મા મુક્તાત્મા. ઓમ નમો સિદ્ધેભ્ય, નમો સિદ્ધાણમ. મોક્ષ લક્ષ્મીના પતિ. સહજ અમલ અનુપ શુદ્ધ ચેતનાના સ્વામી કમલાપતિ. એટલે કમલા એટલે લક્ષ્મી, કમલાપતિ એટલે વિષ્ણુ, કમલાપતિ લક્ષ્મી. મોક્ષ લક્ષ્મીના પતિ કોણ? સિદ્ધાત્મા. બ્રહ્મચારી પદ લખ્યું છે સદો. મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. કુપાલદેવને ઉદ્દેશીને કે મોક્ષ લક્ષ્મીના ધણી છો. કેમ? શાયક વીર્યનો પ્રતાપ છે. એ મુક્તિ સુંદરી વાટ જોઈને ઊભી છે. જલ્દી આવો, જલ્દી આવો, મારે તમને વરમાળા પહેરાવી છે.
શુદ્ધ ચેતનાના સ્વામી ઊંચી સૂંઢ કરી અર્પતા પ્રાર્થના મરણ વખતે કરે છે. હવે લાંબુ ગીત ગવાય એમ નથી, પ્રાર્થના કરાય એમ નથી. એટલે ખાલી એટલું જ કે હે પ્રભુ એમ કરીને કમલાપતિને કમળ નાખી દીધું, ભક્તિ કરી, પ્રસન્ન થઈ ગયા. જગત કરતા છે ને, મગરે એના હાથમાં છે, હાથી એના હાથમાં છે, બચાવી દીધું. એટલે છેલ્લે છેલ્લે જો શરણ અને આશ્રય સાચું હશે, લઘુતાને દિનતા પ્રાયશ્ચિતપૂર્વક, તો સમાધિ મરણના જોગ છે એમ. હવે લાંબી વાત થાય એમ નથી કે હરિભદ્ર સુરી ઊભી બજારે જાય છે, વાત આવે છે. 1444 ગ્રંથના લેખક, ચિત્તોડના રાજાના બ્રાહ્મણ હતો, પંડિત હતા, જૈન ધર્મના કટ્ટર વિરોધી. પછી ખબર પડે, આખી લાંબી વાત છે, અવસરે કરશું. પછી જૈન ધર્મ અંગીકાર કરે છે. વિશ્વનાથ ભગવાન આગળ ઊભા છે ભોયરામાં. હે પ્રભુ કે હું રસ્તામાં બધું જોઉં છું ને મારું ધ્યાન ત્યાં કેમ જાય છે? આ સૂરદાસે લખ્યું છે. સૂરદાસે કનૈયાને એમ કહે છે, કૃષ્ણને, મને બધું કેમ દેખાય છે, મારે તને જ જોવો છે, આંખ ફોડી નાખી એમ વાત છે. સૂરદાસ આંધળા હતા ને, જન્મે આંધળો નહોતો, આંખ ફોડી નાખી એણે કે તું તો મેં હૃદય દર્શનથી હું તને જોઉં છું, બીજું કંઈ મારું જોવું જ નથી, આંખ ફોડી નાખી એમ વાત આવે છે. ભલે દંતકથા હોય, જે હોય એ બોધ માટે. ભવભ્રમણથી થાકેલો આત્મા કોઈ સત્પુરુષના યોગે સંસારથી મુક્ત થવાની ઈચ્છાવાળો, સમ્યકત્વ અભિમુખ થયેલો નિકટભવી મુમુક્ષુ પરમાત્માની ભક્તિ કરતા કહે છે કે હે પ્રભુ આ મરણ ઊભા કરે એવા સંસારની અનેક ક્રિયામાં હું રેચો પચો આપની સન્મુખ આવીને હવે ઊભા રહેવાને લાયક નથી. મુખ બતાવું શું? કાળ મુખો, મારું કાળું મોઢું શું બતાવું તમને? પોતે પોતાને ગાળ દે છે. બોલું શું? મુખ બતાવું શું? હું શું જાણું છું કે તમારી સ્તુતિ કરું? કંઈ આવડતું જ નથી. તો બ્રહ્મચારી લખે છે સ્વદોદેશમાં, આ સ્થિતિએ પહોંચ્યા પછી મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાઈ, તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરે. આ કડી બોલવાની બાહુબલી આગળ ઊભા રહીને બધું છાજે એવું હતું અભિમાન, તોય કેવળ નહોતું થતું. આપણે આગળ છે શું? એટલે બાહુબલી આગળ આ બોલવાનું આપણે કે મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાઈ, તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરાય. હું તમારી સ્તુતિ શું કરું? મારી યોગ્યતા જ ક્યાં છે? હું તમારી પ્રાર્થના કરવાને લાયક નથી, ખરેખર નથી. હા, આપણામાંથી ઘણા બધા સિદ્ધાંતની દ્રષ્ટિએ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્ર સેન આચાર્ય કહે છે, રોજ અગાસમાં ગવાય છે, નિત્યક્રમમાં ઘણા ઘરે ગાતા છે, નહીં અષ્ટ મૂળ ગુણધારી વિષયંજુ સેવે દુઃખકારી. એ 8 પ્રકારના ગુણ, એટલે 3 મકાર, મધ, મદ્ય એટલે દારૂ અને માંસ, અને 5 ઉદંબર ફળ. ઉદંબર ફળ તો શહેરમાં મળતા નથી, હવે ગામડામાં નથી મળતા. એટલે અંજીર, અને આ બાજુ મધ અને માંસ, બિસ્કિટ, બ્રેડ, ટોસ્ટ, જામ, જેલી, ચોકલેટ, ચીકલેટ બધામાં હોય જ છે. આ વિતરાગની વાત સાંભળવાને લાયક નથી, એમ અમૃતચંદ્ર સેન આચાર્ય, કુનકુન આચાર્ય મહારાજના સમયસર નિયમસર બધાનું ભાષાંતર કરેલું છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગ્રંથ લખ્યો છે, દિગંબરી ગ્રંથ. આમ નાનો છે, ઉત્કૃષ્ટ ગ્રંથ. કુપાલદેવની મંગલાચરણની ગાથા બોલ્યા કરતા આખો દિવસ, અમદાવાદમાં હતા ત્યારે. એ કહે છે કે જ્યાં 8 ગુણ જેનામાં નથી, એ જીનેશ્વરની વાણી સાંભળવા માટે લાયક ઉમેદવાર નથી, એને શ્રાવક ગણાય નહીં. હું સ્તુતિ શું કરું? કે બધાએ આ જ કહ્યું છે કે જ્ઞાનીએ, હું આપની સન્મુખ આવીને ઊભા રહેવાને લાયક નથી. હું શું જાણું છું કે તમારી સ્તુતિ કરું? મારી યોગ્યતા ક્યાં છે? હું તો અનંત દોષથી ભરેલો છું, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાલ. હે પ્રભુ એ કયો ગુનો કહું તમને? એકાદ ગુનો હોય તો કહું મારી આ ભૂલ થઈ ગઈ છે, કે હાલતા ધ્યાન ન રહ્યું, ઉતાવળમાં હતો, ગંઠ પડી ગયો એટલે કીડી મરી ગઈ. માંસાહાર ખાઈને આવે છે તો ટોસ્ટ, બટર, બિસ્કિટ ને પછી પ્રાર્થના કરવા જાય છે. અને દેરાસર પાછો આવે ને એટલે એક હાથમાં પૂજાનો ડાબલો હોય, એમાં થોડી સોપારી, ઓલો ચોખા સાથીઓ કરવાનું એ હોય ને, માળા એ હોય. અરે બીજા હાથમાં મોબાઈલ ફોન ને લાકડી હોય ને, અરે બિસ્કિટનું પેકેટ લેતો આવે. અનંત 24માંથી કોણ પ્રાર્થના સ્વીકારે? આઈસ્ક્રીમ ખાઈ જ ને, એ દૂધમાં કસ્ટર્ડ પાવડર હોય, એ તો કંદમૂળ છે, ત્યારે જ દૂધ ઘાટું થાય ને.
માંસાહારી પ્રાણી તત્વો હોય છે એમાં ચરબી નથી તો કંદમૂળ તો છે તોય ગયો ને કામથી. એ ધોતિયું પહેરે કે ન પહેરે, ડાબલો રાખે કે મોંપતી ચડાવે, અભક ખાઈને પછી મોંપતી બાંધી દે શું થાય? ખૂબ બધું લેખું છે મોંપતી પહેરવું છે ખોટું બોલવું છે. ઉપકરણો કામ ક્યારે આવે? જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે તો ને. લે દેવ ચોખા, છોડ મારો છેડો. આજની થઈ ગઈ પ્રાર્થના પૂરી મારી. હું શું જાણું કે તમારી સ્તુતિ કરું? મારી યોગ્યતા ક્યાં છે? હું તો અનંત દોષથી ભરેલો છું. ડૂબતો માણસ કંઈ ભાષણ કરીને, લાંબા લાંબા વખાણ કરીને, વિનયપૂર્વક વિનંતી કરીને બચાવનારને બોલાવવા ન જાય. ડૂબતો હોય ત્યારે ગીત ગવાય, તમે મારા તારનારો છો, મને બચાવજો, તમે પહેલાંય મને બચાવેલા, તે ઇતિહાસ ભૂગોળ કઢાય. હે પ્રભુ બચાવો. હાથી આવું કર્યું પણ એ અભિમાન રૂપી જે હતો એ અંબાવાળા, પણ ગુનો કબૂલ કર્યો હાથીએ. તો દોડો કોઈ દોડો એવું બોલે, ખાલી બચાવો હે પ્રભુ. લાંબુ ભાષણ હોય તે લેટર લખાય, શબ્દો જ બોલે માત્ર. તેમજ મુમુક્ષુ આ વિષ દોરાની શરૂઆતમાં માત્ર પ્રભુના નામનો જ ઉદ્ધાર કાઢે છે. એક ને એક વાત, હે પ્રભુ. ફરી એનું એ જ હે પ્રભુ ઉદ્ગાર કાઢે છે અને કહે છે કે હું શું કહું, પણ તમે રાખમાં રાખ દાસીને શરણ આપનાર છો, તેમાં અનાથના નાથ છો. તેથી મારામાં અનંત, મારાથી ગણ્યા ન જાય, જાણ્યા ન જાય, છતાં તમે અનંત જ્ઞાની હોવાથી આ દોષ જાણો છો. તેટલા બધા દોષથી હું ભરેલો છું. બધા દોષો મારામાં જ વસ્યા છે. હું તો દોષ અનંતનું ભાજન વાસણ છું. બધા ગુના છે. અને આપ અનંત ગુણના ધામ છો, કરુણાળ છો, અમારી દયા ખાઓ છો. તેથી તમારી આગળ આટલું બોલાય છે. નહીં તો તમારા ગુણ ગાવા માટે તો કેવા ભાવ હોવા જોઈએ એ જણાવે છે કે કેવા શુદ્ધ ભાવ મુજમાં નથી. એમ એક એક દુહામાં નાખતા જાય, એમ એક પછી એક દુહો આવતો જાય. છેલ્લે સંકિત થાય, પછી પડી ફરી હે પ્રભુ હું માગું છું કે સદગુરુ સંત એટલે શ્રીમદ રાજચંદ્ર, સિમંદર સ્વામી, ઋષભનાથ અને અનંત ચોવીસી બધા એક જ છે. આ થાય પછી બલકે વધારે છે. પછી ફરીવાર પ્રાર્થના કરે ગોપાળદેવને, હે પ્રભુ રાજ શું કહું દીનાનાથ દયાળ. ફરીવાર છેલ્લી લીટી બોલે ને પછી પાછી પહેલી આવે ને, ત્યારે સમકીતી પ્રાર્થના કરતા હોય કે સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ નહીં, શ્રી સદગુરુ ભગવાન. એટલે અંબાલાભાઈ આત્મસિદ્ધિ કરે આ ગાથા આવે એને ખબર છે ગોપાલદેવ ગુરુ નથી, ગોપાલદેવ ગુરુ ભગવાન છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.